તમે ક્યારે વિચાર્યું છે 144 કરોડની વસ્તી ધરાવતો આ ભારત દેશનું પેમેન્ટ મોડ શું હશે? કેશ કે યુપીઆઈ? ભારતમાં વર્ષ 2025માં 18,500 કરોડ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે પ્રતિદિન 50 કરોડ ટ્રાન્ઝેક્શન્સ યુપીઆઈ દ્વારા થયેલા છે, જે ગયા ફાઇનાન્શિયલ યર કરતા 41% વધારે છે. હાલમાં થતા ભારતમાં ટોટલ ટ્રાન્ઝેક્શન્સમાં 83% ટ્રાન્ઝેક્શન એ યુપીઆઈ ની અંડરમાં થઈ છે. અકોર્ડિંગ ટુ આરબીઆઈ 2027 સુધીમાં ભારત એ વર્લ્ડની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી બની જશે. ઇન્ડિયન યુપીઆઈ એપ્સ એ માત્ર ભારતમાં જ નહીં પણ ભારતની બહાર ફ્રાન્સ, મોરિશિયસ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, યુએઈ અને સિંગાપોરમાં પણ ઓપરેટેડ છે. મીનવાઇલ અકોર્ડિંગ ટુ એનપીસીઆઈ ઇન્ડિયન યુપીઆઈ એપ્સ પોતાનું માર્કેટ 2029 સુધીમાં હજી વધારે 20 કન્ટ્રીમાં એક્સપાન્ડ કરશે. ભવિષ્યમાં ભારત ટેકનોલોજી, ડિજિટલ ઇન્ડિયા અને મેક્રો ઇકોનોમિકલ ફંડામેન્ટલ આ ત્રણ વસ્તુના લીધે વિશ્વ ફલક પર બહુ મોટી છાપ છોડશે. યુપીઆઈ ના ઉપયોગ પછી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું? કોમેન્ટ કરીને જરૂર જણાવો. જય હિન્દ.